છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજ મંડળ ઘોઘાદેવ ગામ તારીખ 2/2/2025 તારીખ 1/12/2024 રોજ ચિંતન શિબિર અને 25/12/2024 રોજ લગામી ખાતે યોજાયેલ મહાપંચાયત બેઠકના ચર્ચાને અંતે લેવાયેલ સમાજના સુધારાત્મક નિયમો કે જેમાં છોટાઉદેપુર તાલુકાના તમામ ગામોમાં લગ્નમાં તિલ ચડાવવાની રીતથી લઈને લગ્નની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી લગ્નના રીત રિવાજો ગામના પટેલ પૂજારા અને કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલ ભગત સાથે મળીને કરવાની રહેશે અને બહારથી બ્રાહ્મણ બોલાવવાના રહેશે નહીં. લગ્નની સગાઈ કરતી વખતે જૂની રીત પ્રમાણે સગાઈ કરવામાં આવે અને નવી ગોળ કાચલીની રીત બંધ કરવામાં આવે. લગ્ન વિધિ આદિવાસી રીત રિવાજો મુજબ પારંપરિક વાજિંત્રો દ્વારા કરવાનું રહેશે. છોટાઉદેપુર તાલુકાના ગામોમાં કન્યા પક્ષે દહેજ લેવામાં આવે છે કે જે કાયમી ધોરણે બંધ કરવામાં આવે. લગ્ન પ્રસંગમાં ગામમાં નોતરું આપવું અને સગા સંબંધી માટે સાદી પત્રિકા છપાવવાની રહેશે. લગ્નમાં પોલીસ સ્ટેશનની પરવાનગી લઈને જ ડીજે લાવવાનું રહેશે. લગ્નમાં ડીજેમાં સાદા ગીતો વગાડવા અને બીભત્સ, અશ્લીલ અને દ્વ્યર્થી ગીતો હશે તો પોલીસ ફરિયાદ કરી ડીજે જપ્ત કરવામાં આવશે. જો કોઈ આપણા સમાજના દીકરા દીકરી અન્ય સમાજમાં લગ્ન કરશે તો નાત બહાર કરવામાં આવશે અને દંડ લેવામાં આવશે. લગ્નમાં પલ્લુ લગ્નમાં ભોજન સમારોહમાં મર્યાદિત વાનગી બનાવવી અને ખોટો બગાડ ન થાય તેનું ધ્યાન રાખવું. છોકરા છોકરી ભાગીને લગ્ન કરે તો 85,000નો દંડ કે જે તમામ ગામોમાં સરખો રહેશે અને નાની ઉંમરમાં ભાગીને કે સમાજની રીત પ્રમાણે પણ લગ્ન કરી શકશે નહીં. દિવાળીનો તહેવાર સરકારી દિવાળીથી લઈને નાની દિવાળી એટલે કે દેવ સુધીમાં તમામ ગામોમાં ઉજવણી પૂર્ણ કરવાની રહેશે. લગ્નમાં ઠંડા પીણાને બદલે છાશ કે લીંબુ શરબતનો ઉપયોગ કરવો. યુવાધન ખોટી વિચારધારા અને વ્યસનો તરફ ન દોરાય. મિર્ઝા, છોટાઉદેપુર. આજ રોજ ઘોઘાદેવ ગામે આદિવાસી સમાજનો જે લગ્નનો કુરિવાજ છે, ખોટો ખર્ચો થાય છે, એના માટે અમે ચર્ચા કરી. આજે ડીજે જે લગ્ન પ્રસંગમાં થાય છે તે એક જ ડીજે રાખવાનો અને છોકરી ભાગી જાય છે એને 85,000 રૂપિયા એનું દહેજ લેવામાં આવે અને જો છોકરીને લગ્ન કરે તો એને ધર્માકોદ આપવાની, કોઈ દહેજ નહીં લેવાનું એ નક્કી કર્યું છે અને 5વાની રકમ કરવાનું એ નક્કી કર્યું છે. એટલે અમારા ગામના બધા વડીલો અને જે અમારી સમિતિ ને બધાને પૂછપરછ કરી અને બધા થઈને આ રીતનું નક્કી કરેલ છે, રાખ્યા છે. અને કોઈ બી આજુબાજુના બધા સાંભળી લીધો, જે બધાએ જે નિયમ કર્યા છે એ પ્રમાણે પાલન કરવાનું છે. છોકરી આપણે ઘરે મોટી કરીએ અને કામ કરે છે એટલે એનું દહેજ નહીં લેવામાં આવે. એક ધર્મનો ભાગ છે એટલે એના આપણે પૈસા નહીં લેવાના લગ્ન થાય તો. અને જો ભાગી જાય એને 85,000 રૂપિયા લેવાના અને લાવવાના એટલા, લેવાના એટલા. આ રીતનો અમે ગામ પંચ બધા ભેગા થઈ આજરોજ ઘોઘાદેવ સમસ્ત આદિવાસી સમાજ મંડળ દ્વારા આજે અમે ઘોઘાદેવ ગામે બેઠક બોલાવી. એ બેઠકમાં અમારા લગ્ન પ્રસંગના રીત રિવાજોમાં અમારે ડીજે સૌથી વધારે લગ્નમાં ભેગા થાય છે તેની જગ્યાએ અમે એક જ ડીજે બધા ગામના પંચો ભેગા થઈને નક્કી કર્યું છે. અને સાથે સાથે અમારે જે છોકરીને અમે જે બીજે લગ્ન કરાવીએ છીએ ત્યારે દહેજ લેવામાં આવે છે. એ દહેજ પણ આજે 1 પણ રૂપિયા લીધા વગર અમે ધર્માદામાં અમારી કન્યા સામા પક્ષે આપવાનો એક અમે નિયમ કર્યો છે. પછી અમારું જે સમાજના જે લગ્ન પ્રસંગ, પછી મરણ પ્રસંગ છે તો મરણ પ્રસંગમાં પણ અમે જે વધારે પડતા લાકડા ભેગા થાય છે એ પણ એક જ ટ્રેક્ટર જેટલા લાકડા ભેગા કરવાના. અને પછી અમારો જે મરણ પ્રસંગમાં જે દરેક સગાવાલા જે કપડા લાવે છે, દરેક કપડાથી એનું પૂજન કરે છે, એ કપડા બંધ કરીને અમે ફૂલથી પૂજન કરવાનું. અને ઘરના જે કુટુંબીજનો છે એ જ એના કપડા લાવશે. અને સાથે જે અમારી લગ્નની વિધિ છે એ પણ અમારા સ્થાનિક ગામના પટેલ પૂજારા દ્વારા જ વિધિ કરવામાં આવશે. સાથે સાથે જે મરણ પ્રસંગની જે વિધિ છે એ પણ અમારા ગામના સ્થાનિક રીત રિવાજ મુજબ અમારી વિધિ થશે. અને સાથે અમારા જે વર્ષ દરમિયાન જે અમારા તહેવારો છે એ તહેવારો પણ અમારા આદિવાસી સંસ્કૃતિ મુજબ તહેવારો કરવા માટેની અમારી આજે ખૂબ સરસ ચર્ચા થઈ. સૌ ગામ લોકો આગેવાનો બધા ભેગા થયા અને ખૂબ સારામાં સારી ચર્ચા થઈ. સાથે સાથે અમારું જે પ્રાથમિક શિક્ષણ છે તો એ પણ જે અમારા જે વાલીઓ છે દરેક બાળકને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ ભણાવે. જ્યાં પણ કદાચ બહાર ગામ ધંધા માટે જાય ત્યાં પણ એ પોતાના બાળકને ભણાવે અને ગામની શાળામાં ફરજિયાત ઓછામાં ઓછું
12મા ધોરણ સુધી ભણાવે તેવી અમારે સૌએ આજે નક્કી કર્યું છે અને બધાને અમારે બધા ગામ લોકોને આજે ખૂબ ખુશી છે. જય હિન્દ, જય આદિવાસી, જય જોહાર. કયું ગામ? ખોગાદેવ ગામ. શું નામ? રાઠવા જગદીશભાઈ. એક જ પરિવારના છે, એક જ કુટુંબના છે. આપણું ગામ એટલે એક જ કુટુંબ કહેવાય, એક જ પરિવાર કહેવાય. ગમે તે લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય તો આપણે દરેક ઘરના દરેક પ્રસંગમાં આપણે ભેગા થઈએ છીએ. બરાબર. તો આપણે બધા ભાઈચારાથી રહેવાનું. કોઈએ પણ કોઈકને દુઃખ લાગે એ રીતનું આપણે વાણી વર્તનમાં થોડીક બધા આપણે થોડુંક બોલીને વિચારવાનું. બરાબર. કારણ કે જે આપણે જે વર્તન છે, આપણી વાણી છે, વાણીમાં જ આપણે બધાને દુઃખ થાય છે. કદાચ આપણાથી જરાક કંઈક ખોટું બોલાઈ ગયું, બરાબર, તો તરત કોઈથી સહન ના થાય. એટલે આપણે કોઈ પણ જગ્યાએ આપણે ભેગા થયા હોય, બરાબર, કોઈ પણ જગ્યાએ આપણે બેઠા હોય તો કોઈ પણ કોઈની વાત કરવાની નહીં. પેલો આવો છે તેવો છે એવી વાત નહીં કરવાની. બધા આપણે હારા છે.